મારી વક્રયમિત વિદુષમ ભરમ વક્ર અમિત વિદુષમ ભરમ ભાલકોટિરવિભો નમો યાન નાર ભુજાન મારી અષ્ટદશમ અદભુત તે કીધા તૈયાર માં અમને અંબર પેરાવીને ઉજડા ધૂળમાં રમ્યા ધરાર અમે મેલા થઈ ગયા માવડે પાછા તું પરમેશ્વરી અમને નવડાવવા છે નીર ચોખા પેરાવી ચીર અમને પાવી દે માંબિકા તો નમો બ્રહ્મ શક્તિ મહાવીશ માયા નમો ધારની કોટિ બ્રહ્માંડ કાયા એ નમો વેદ વેદાંત મેં શેષ ભરની નમો રાજ કા રંગ પે શસ્ત્રધરની નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા નમો જગત બક્ષી પ્રલય જીવ દાતા એ નમો તારની પાર તોડા રૂપાડા નમો ગાજતે કાલિકા મેઘમાલા આજ રોજ જો કે વડીલ વિશ્રામભાઈએ વાત કરી સુંદર મજાની અહીંથી રજૂઆત કરી મારો બહુ બધો નાનો છે હજી ઘણો બધો માતાજીના આશીર્વાદથી શીખવાનો પ્રયત્ન કરું છું પણ આજ રોજ મારે આંગણે મારા મોટા ભાઈ જીવરાજભાઈ કરશનભાઈ શેડાના આંગણે રણજીતણ કંકણ બંધન અને જાગર પુત્ર વધાય અત્યારે અમુક દોહાઓ બોલે છે પુત્ર વધાય સાવ એમ કહે છે પણ રણજીતણ કંકણ બંધન જાગર પુત્ર વધાય ઈતણ ટાણા હરખડા એમાં કોણ રંગ અન કોણ રાય બીજી વાત કે વડીલ મંગા ભગત એમના આશીર્વાદ લેવા જેવા છે આપણા સમગ્ર સમાજને આપ સૌ વડીલ પૂજ્ય માતાજીઓ અહીંયા ઉપસ્થિત છે આ બધાને ખ્યાલ છે આપ જ્યાં જેટલા બધા આવ્યા છે બધા પરિવારના છો બધાને ખ્યાલ છે જીવરાજભાઈ ના ઘરે ઘણા સમયથી રાહ જોતો અને બને એવું કે થાપણના થરને અહીં પરમેશ્વર પૂગ્યો નહીં પણ દશરથ દીકરને કાંધે નતો રોકાવ્યા કર્મનું ફળ છે બધાને ભોગવવું પડે છે વર્ષોથી તમે આપણા કવિઓ આપણા મહાપુરુષોએ કીધું છે અત્યારે ઘણા એવો સમય છે કોઈ પૂછા આછા માટે આ તે બધું જાય છે પણ ભગત બાપુ દુલાભાઈ કાક કીધું છે કે થાપણના થરને અને પરમેશ્વર પૂગ્યો નહીં દશરથ દીકરને કાંધે ન ચડે કર્મનું ફળ ભોગવવું પડે જે ભાગ્યમાં હોય મળે પણ હું એમ કહું છું કે જો આટલો સમય નીકળ્યો પછી ભગવાને ઘણો બધું વાટ જોવડાવી પણ એવડું દઈ દીધું ને સાહેબ કે એક આરે દીકરો ને દીકરી બે દઈ દીધા અને બીજી વાત કે કદાચ આટલો સમય એનું કારણ એક પણ છે કદાચ સંતાન પ્રાપ્તિનો યોગ ન પણ હોય પણ સાહેબ હું 100% ને કહું છું કે ચારણના ખોડીએ આવી જગદંબાઓ ધનબાઈ માં અને આ પંદઈ માતા જેવી બેઠી હોય ને તો લેખમાં મેખ મારી શકે એવી આ જગતના ચોકમાં ચારણની શક્તિ એટલે મારો કેરો ઈ છે કે માડી છે તો અઢળક આપ્યો આય હવે હું શું માંગુ સોનબાઈ શક્તિ કે
રવિ કૃપા બિન હોય નહીં અને પૃથ્વી ઉપર પ્રભાત, રવિ કૃપા બિન હોય નહીં અને પૃથ્વી ઉપર પ્રભાત, તો માત્ર કૃપા બિન બને નહીં અને જગ મેં કબૂ કોઈ બાત, માત્ર કૃપા બિન બને નહીં જગ મેં કબૂ। માની કૃપાથી એવા અનેક દાખલાઓ છે, અનેક ઇતિહાસની વાતો છે। મારે કોઈ જાજી લોક સાહિત્યની વાતો કરવી કે અમારો કોઈ આપને શિખામણ દેવી એવું ગજો નથી। એક એક વ્યક્તિનો પરિચય આપો, અમારે આંગણે આવ્યા છે બિરદાવું, એ વાત કદાચ સમય ઓછું પડે, પણ ટૂંકમાં સાર કહી દઉં તો આપણે સમગ્ર 18 આલમમાં મને તમને હું તમે એટલા ભાગ્યશાળી છે કે આજે બીજી જ્ઞાતિઓ અમુક વાતો માટે ગોતે છે કે અમે કોના શરણે જઈએ, અને ચારણ સમાજને સહેજ આવા વ્યક્તિઓ મળી જાય કે તમે શરણે આવી જાઓ ને તમને મારું ને તમારો બેડો પાર કરી દે, આવી ભગવતીઓ આવી મારા ને તમારા આંગણે આજે યાત્રાઓ કરે છે વ્યક્તિઓ। પણ મારો કહેવાનો શું છે, કદાચ વધુ લાગે તો માફ કરજો, પણ આવા માં સોનબાઈએ નવલેખ લોબડિયાળ્યું કુળમાં અવતાર ધારણ કર્યું છે, અને એના સંતાન જો એમને કયા પ્રમાણે રહીએ ને તો કોના બાપની ત્રેવડ છે કે મારા ને તમારા લેખમાં મેઘ મારી શકે સાહેબ। હા, એ તો જગદંબાઓ છે, ઈ લેખમાં મેઘ મારે, બીજા કોઈ કરે। એટલે મારો કહેવાનો ભાવ છે કે માણેક બાપુની છેલ્લી રચના હતી, કારણ કે સમય પણ જાજુ થઈ ગયું છે, ઘણી બધી વાતો થઈ છે, અમારે આંગણે અવસર છે, હું અમારે આંગણે આવીને વાતો કરું એ વાત યોગ્ય નથી, પણ માણેક બાપુની એક રચનાથી મારી વાણીને પૂર્ણ કરું કે અત્યારે સમય એવું છે ખાલી નજીક આવવાની જરૂર છે કે આવી શકાય તો આવો થોડા નજીક પોતાની આવો, આવી શકાય તો આવો થોડા નજીક પોતાની આવો, અને એકાંતે અભ્યાસ પોતાનો પોતે કરતા જાવો, આવી શકાય તો આવો થોડા નજીક પોતાની આવો। કેવા શબ્દો લખ્યા છે પછી કે ભર્યો ખજાનો ભૂલી જઈને સિદ્ધને ગરીબડા થાવો, એવો ખજાનો ભર્યો પડ્યો છે સાહેબ, ભર્યો ખજાનો ભૂલી જઈને સિદ્ધને ગરીબડા થાવો, અરે પરહરી પારસને નાહક દમણી પાછળ મધાવો, આવી શકો તો આવો થોડા નજીક પોતાની આવો। આપણે પોતાનાની નજીક જઈએ ને એટલે ખબર પડે કે શું છે। પછી કે કોઈ નથી પરાયો સૌને આત્મથી અપનાવો, મંગા ભગત, કોઈ નથી પરાયો સૌને આત્મથી અપનાવો, ખીજોમાં કોઈ દી કોઈના ઉપર રીજો અને રીજાવો, આવી શકાય તો આવો થોડા નજીક પોતાની આવો। અને છેલ્લે માણેક બાપુએ બહુ સરસ વાત કરી છે કે પ્રેમ તણો રસ પ્યાર, પ્રેમ તણો રસ પ્યાર પોતે પીઓ બીજાને પાવો, પ્રેમ તણો રસ પ્યાર પોતે પીઓ બીજાને પાવો, માણેક મોંઘો મનખા દેહનો તમે લઈ લ્યો દુર્લભ લાવો, આવી શકાય તો આવો થોડા અને નજીક પોતાની આવો। એટલે આ બધાય અમારી નજીક આવ્યા છે, બધાને હું આવકારું છું શેડા પરિવાર વતીથી, અને વિશેષ થોડોક વિશાલભાઈને આપણે વિનંતી કરી કે એકાદ તમારી, કારણ કે સમયને ધ્યાનમાં લઈ ઓછું બોલવું, થોડા સમયમાં થોડું કરવું બહુ અઘરું છે, પણ આ બધાના હા વિશાલભાઈ એકાદ રચના માતાજીને હું વંદન કરું છું, પધારેલ સર્વ મહેમાનોને પણ હું શેડા પરિવાર વતીથી મારા વડીલ કરશન શેડા વતીથી આપ સૌને આવકારું છું। મારે આંગણે બધાને અહીંયા માતૃ પ્રસાદ લેવાનું છે, પણ વિશાલભાઈને વિનંતી કરું, આવો વિશાલભાઈ, ધન્યવાદ।